હું નહીં લાવતા વાટવી પડે. શું કેવું મમ્મી કાપો તો હવે વાળી કોણ કાપો? હા તમારે બહેરો નહીં જતો ભાગવી તમારે પડે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8. આજે તો ગાઈઝ આપણે 8 વાગે વ્લોગ સ્ટાર્ટ કરે છે અને ઘરે તો ગાઈઝ કોઈ ચકલું નહીં જોવાય. ઘર છે સુમસામ. મમ્મી પપ્પાને ખેતરમાં, આપણે છીએ ગાઈઝ ઘેર. આપણે ચોઈ જ્યાં નહીં એને લગભગ ચોઈ જવાનું નહીં, એટલે આપણે ઘેર છીએ અને મમ્મી પપ્પા અને બધો ગાઈ જતો રહે ખેતરમાં. પપ્પાએ અલગ ખેતરમાં જશે અને મમ્મીને અને તેજલ ભાભી અને પ્રકાશને અલગ ખેતરમાં જાય. પેલો ચાલ લેવા માટે જશે ગાઈશ અને પપ્પા પોણી વાળવા માટે જાય. પણ લાઇટ હજી આવી નહીં, તૈયારીમાં છે. તો ગયા તો ગાઈશ કોઈ નહીં, ખાલી બા એકલો હશે. તો આપણે બાને કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ. તો ગાઈશ ગરમી ચાલુ થઈ જશે અત્યારથી, હજી તો 8 વાગ્યા છે. ગરમી તો તને ઉકળો છે. તો ચલો આપણે બાને કરી દઈએ ગાઈશ ગુડ મોર્નિંગ. પછી આપણે એક થોડું ફોર્મ કાઢશે, કરી દઈએ ગાઈશ. તો બા આવી ગયો છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બા તો આવી ગયો છે. શું કર્યું? શાક મોળું થોડું પસ્તાનું. શું શાક બનાવો? બટાકો. બટાકો તો બનાવો જ નહીં. કઢી રીંગણવાળી કઢી બનાવો. હા કઢી બનાવવામાં તો થોડો હોય તો ચાલે. એમ કરો. તો ચલો ગાઈ આપણે જઈએ થોડું કામકાજ સત્ય. હા તો ગાઈ અકન તો બા તો બેસી ગયો છે શાકભાજી કાપવા માટે. તો ગાઈ બા તો જો શાકભાજી કાપવા માટે બેસી ગયો છે. આપણે તો ખેતરમાં જ્યાં નહીં, પ્રકાશીઓને ફોન કર્યો તે નીકળ્યું છે. અને તો બા બેસી ગયો છે રીંગણ નહીં, રીંગણની કઢી બનાવો. હા કઢી બનાવો મસ્ત, કાલના જેવું બનાવજો. કાલ મસ્ત શાક આવ્યું રીંગણનું. હા મસ્ત બનાવું છું, પણ દુકાનમાંની બીજું કોઈ ના કરે બેસી પૈકી લાપાય. આમ સટલાશ ના જાઉં છું થોડી વાર એનું. આમાં બિયારણ લાવી કાઢવા. હા નું બિયારણ આ ગાર ને એવું બધું એ લાવવાનું છે. બધે તો હે હા પપ્પા જો જાય કૂવો જાય એ તો વહી જશે. પાણી વાળવા રોમભાઈ નહીં, કૂવો એ શું કરવા જાય? રોમભાઈને રાખો થાય. ઓહ તો ચલો ગાઈ પપ્પા તો ચોક જશે અને તો બા શાકભાજી કાપવું છે ને આપણે તો ગાઈ દઉં પહેલાં ઢોર પી નાખીએ. પ્રકાશને આવું ત્યાં હજી આપણે ઢોર બોર પી નાખીએ એટલે આપણું કોમ પતી જાય. તો ચલો ગાઈ શું કરવું છે? ઢોર પાવા દઉં. તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ ઢોર પાવા માટે. પ્રકાશને આવી ત્યાં હોય આપણે ઢોર બોર પી નાખીએ એટલે આવીને અને સીધા ગાઈઝ સાર નાખી દી એ યોન છે ને એટલું ટેન્શન પૂરું. તો ચલો આપણે ઢોર પી દઈએ પહેલાં તો કઈ દકન તો ખેતરમાંથી અહીં ખાવા માટે બેસી ગયો જો ટાઢા રોટલા અને ગરમ શાક. હા રોટલા તો બનાવો મને લાગી છે, પણ શું કરું? પણ શા ને તો તમારું કરી લીધું, પછી રાગ બનાવજો. જલ્દી બનાવજો, સટલાશ ના દવાનું મારું કોમ છે. ખાવાનું લાવ, આ વળી ખાવાનું તો ખોદશો. બીજું લાવ. રસ્તો ના ખવાય તારે શિયાળામાં, ના ખવાય શિયાળો સામે નહીં રોતી એ તો મમ્મી સર. તો ચલો કઈ તો જો હાલમાંથી ખાવા માટે બેસી ગયો પછી આપણે એમ કહીએ છીએ કે જલ્દી ખાવાનું બનાવો. એકવાર શી રીતના બનાવો કાંઈ જુઓ, હાલમાંથી ખાવા બેસી ગયો છે ફટોફટ બનાવજો હેડો. તો કઈ તો લોટ બંધાય છે જો હોય તો કઈ લોટ બંધાઈ રહ્યો છે. ઓહો સવારે જબર જમવાના આવ્યા છે સાજ ભાગવાના. હા તમારે બહેરો નહીં જતો ભાગવી તમારે પડે. હા આ તો કોઈ નહીં ભાગતી છે ઘરની છે એટલે પણ એમ નહીં કહેતો આ તમારે નહીં બહેરો છે તમારે ભાગવી પડે છે એમ કહું. નહીં ભાગ્યા તો શું? હા હોજુ લડાઈ થઈ જાય. હા શી લડાઈ હોજુ પ્રકાર જોરદાર નથી થઈ હોત તો હોય તો તવી તે અત્યારે થતું હતું મૂકી દઉં. હા પોટલો ઉપાડવા બદલે સાર વાટવા તાન તાન ઓન જોર આવે તાન આ તો કે તવન જોર આવે છે. જલ્દી ભાગજે હેડજે, મારે યાદ તો ખાવી કોઈ ના ખાતું પણ મારે ખાવી ઘરની ખાવી. ઓ હા બધું છોકરા ભોય ટોળું છે ને એમ ના ટોળાય શું પ્રકાર? તું તો યાર હાવ ખાવ કરું
સપટી પીવાની હોય કે સપટી ઢોળવાની હોય હું કશી ભાઈ શી બની પાણી વેડી મેં થોડું વેડ્યું આ તો ચલો ગાઈસ પપ્પા આવી ગયા છે પપ્પા તો ગાઈસ પૈસા લઈને આવે છે પૈસા તો ગાઈસ આપણા પૈસા મમ્મી આપણને નથી આપતી લેવા તારા કેટલા જોવા તો લે તો ગાઈ આપણો લુગડો લેવા માટે પપ્પા પૈસા લાવ્યા જો કાલે આપણે જવું ગાઈસ ગોધીનગર કપડો લેવા માટે શેદાજીનો ફોન આવ્યો પાછા 30 તારીખ આપવાના છે પણ કાલે ગોધીનગર જવાના એ पैसा ऊपर नजर हो मेशू अपने पैसे अरे रे तेरा तो पैसा लेना है ये लाइन में भी गयो याद अरे मम्मी या तो लाइन में भी गयो अरे आ तो पैसा ले मैं भी गयो ताने उभो रे तो लावड़ो अरे मम्मी या तो मिलती नहीं क्या ले ले मम्मी दूध रेडी तुम क्या अरे ये मम्मी आप पैसा पानी ले ले तू ले ब्रो लाव लाव मेशू लाव तो भाई चलो पैसा तो अपने मम्मी ले मम्मी ले तो रोज पैसा लेवा માટે શોખીન પૈસા વાપરતો થો તો ચલો ગાઈસ આપણે ખાવાનું બને તે હજી વેટ કરીએ અને આ પૈસા માટે જો ગાઈસ કેવું કરે મેશું તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ મમ્મી પપ્પા અને પ્રકાશ અને હું 4 જણો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ શું થાય છે હા તાર ખાવું છે ખાવું તારે લેટ હા ગરમ છે મમ્મી થોડું ટાટો કઈ નાખી अच्छा हाँ वह छास છે અલગ અલગ બે છાસ હા આ તો છે બે છાસ પકાય લાવ તમારે હાલ નહીં ખાવો મેં ખાઈએ તે રોટલા બનાવો એ તો ખબર છે એક તો એ પૂછ્યો નહીં થતો કદી પછી પપ્પા એને ગમે તેમ બાપડા ફરે છે નહીં પપ્પા તો કઈ ખાવા માટે બેસી જાય છીએ તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ એ ના 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 એ નહીં એ ના અંગાજ મસ્તી નહીં થોડું શાક લઈ લેવાનું હોય તો ચાલશે પણ ઓ ના અંગાજ મસ્તી નહીં આ તો ઓ લે પોણી શું મોય કોઈ છે હું તું એ એમને બાટો લેતા આવજે એક બાટો લેતા લેતા આવ તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ અકન તો ખાઈ પીને અને અમુક કચરો વળાય છે વાસણ કચ નાખે હા પટી ગયું બધું કામ આમ ગાઈસ આ ઉતાવળ છે નહીં થાય ખબર છે ગાઈસ આ ઉતાવળ છે નહીં થાય ખબર છે ખાટલામાં ઊંઘવાની એટલે તો કહું સારું ઉતાવળ ઊંઘવાની થાય જો ગાઈસ કચરો હરખો વળાતો નહીં એવું લાગે ખરાબ બપોરે પોતું મારવાનું સવારે મારવાનું ખાઈને વળી પોતું મારાતું સવારે મારી વચ્ચે ચાલે તો ચલો ગાય હોય તો પોતું મારા હા થોડી વાર અને આપણે જઈએ છીએ ગાય જવું સતલાસના થોડું કોમ છે એટલે આપણે સતલાસના જઈએ છીએ ચલો ગાય નીકળી આવું તો ગાય સતલાસનાથી ઘેર આવી ગયા છીએ આપણે અને આપણે જઈએ છીએ ખેતર બાજુ ગોમમાં જવું છે ગાઈસ કોક લેવા માટે મમ્મી કોક લેવા જવાનું કહેતી હતી એટલા માટે ગોમમાં જવું હોય તો જો મેશુ રમત શું કરે છે એકલી હા હા ચલો ગાઈસ મેશુ તો કંઈ રમત જઈએ તો ગાઈસ ખેતર બાજુ અને એક બાજુ મમ્મીને જતો રહ્યો છે અને ગાઈસ ગોમમાં જવું છે શાકભાજી લેવા અને બીજું કોક ઠંડુ લાવવાનું કહેતો હતો ગાઈસ ખાવા માટે હવે રસ ચૂઝ કરું છું કે શ્રીખંડ તો આપણે તો મમ્મી પૂછે મમ્મીને જે કી એ લાવીએ કારણ કે લેવા માટે તો જવાનું છે ફાઇનલ તો હવે તો મજૂરી ચાલુ થઈ જશે ગાઈસ હું કઈ નહીં ગયું મમ્મી પીવા આવી ગયું નહીં કોઈ શું લાવું મમ્મી હા રસ લાવો છે શ્રીખંડ રસ ના મજા આવે શ્રીખંડ મજા આવે નહીં મમ્મી કોઈ હા હા કેટલું 3 કિલો 5 કિલો એટલું બધું તો એ તો 250 ના ખાઈએ કહો નહીં મમ્મી ખાઈએ કે યાર બધો 250 નહીં ખાઈએ કે ખાઈએ કે મેં બધો બસ ખાવું એટલે આવશું નહીં 500 લાવું કાઢીશું હા
250 નહીં ચાલે હાલ 500 લાવો 500 250 લાવો 250 માર તે એમ કે 2 કિલો લાવો હું તો 2 કિલો લેતા હું ખાતા તો ગમ જ છે હટલાનો તો નતું જઈને આવ્યો ના હોય તો શેઠ લાવું પછી પટી ગયું આવ્યું તું ત્યારે ના તરત એટલે પટી ગયું થોડી એક થેલીઓ આવી હતી કે તે 12 વાગતા પટી ગયું એમ કહેતા હતી એટલે પછી હા એમ જ કરો ગમમાં હોય ને તો લે થેલી નહીં લેતા આવતો હાલ પણ પૈસા હાલતા આવતા મારા કાકા એ તો પૈસા હાલ દે એટલે થેલી બુક થઈ જાય પછી દૂધ ભરાવા તો એટલે લેતા તો ચલો ગાઈઝ આપણે ગોમમાં જઈએ છીએ હવે તો શિખંડ નક્કી કરી દીધું એટલે વાંધો ખવડાવવું પડશે ગાઈઝ તાને સાર વાટશી કે હું નહીં લાવું તો વાટવી પડે શું કેવું મમ્મી આ તો ખાલી કીધું નહીં લાવું તો વાટવી પડે પણ આ તો કીધું કે લાવી આલું પણ આ તો તય તો તવન તો એમ કીધું કે શિખંડ લેવા તો તય કે પણ તય તો શિખંડ લેવા તો એટલે એમ કીધું એક નહીં પણ સાર તો થઈ જાય હું વાટમ આવું પાથરા થઈ જાય તો ચલો ગાઈઝ આપણે જઈએ ગામમાં મમ્મી તો હું વડાવું પૂછો તો ચલો આપણે ઉપડીએ છીએ આવું ગામમાં ગાઈઝ આજે તો ગામમાં તો ગાઈઝ રોજ જઈએ પણ અત્યારના ટાઈમ આજે જ જઈએ છીએ લગભગ 15-20 દિવસે તો ચલો આપણે જઈએ છીએ શ્રીખંડ લેવા માટે ગાઈઝ રસ્તો કેન્સલ કર્યો કેટલા વાગ્યા 6:30 થઈ ગયા છે શ્રીખંડ લેવા માટે ઉપડ્યા છીએ પ્રકાશને તો હોય ઘેર નહીં એ તો મને લાગે દડો જ રમતા ગઈ તો એ તો અત્યારના ટાઈમે દડો રમવા જ જતો રહે તો ચલો આપણે શ્રીખંડ બીખંડ લેતા આવીએ શાકભાજી લેતા આવીએ અને કારણ તો પપ્પા બેસી ગયા છે મેસુને રમાડવા માટે હો શ્રીખંડ લાવું હા શેમ જાઉં છું લેવા વળી હું શાકભાજી લેતા આવું તો ગાઈસ મેં તો બધા બેઠા છું શાંતિથી બા પ્રકાશ ને પપ્પાને તો લો કે શાકભાજી તો કાપો તો હવે વળી કોણ કાપો પ્રકાશ તું કાપ ઓ બધા બધા મુખિયા તો ટોમેટો ના કાપો મુખિયા ખાલી તો ભાષણ જ કરે શું કેવું બા ભાઈસન એવું તો માણસનું નામ નહીં માણસનું હોય પણ આપણા બોલ્યાનું ભાઈસન કરવું પડે ભાઈસન નહીં કરવું અત્યારે ટોમેટો કાપો ટોમેટો રોટલા છે ખાવાય દઈ જવા એમને બે જવા બનાવ્યા વગર બનાવી દઈ જવું કે ખાવા દો બનાવ્યા પહેલા બે જવા બનાવી તો તે શાકભાજી કાપો હેડો હું લાવ લેતા જજો તો ચલો ગાઈ તો શાકભાજી કાપશી ચાકુન પેલું અને લાજી મમ્મી પેલું હાલજી વાટકો તો ગાઈસ વેકન તો બા અને પ્રકાશ બે જણો બેસી ગયો છે ગાઈસ ટોમેટો કાપવા માટે નહીં પ્રકાશ હવે તો બે જણો બેઠો છે ટોમેટાની સબ્જી માનો દીકરો બે જણો બેઠો છે હો મમ્મી લડો ના પાછો બે જણો કદી ને એ સારું કહેવાય કોઈને જ નહીં લડે એ સારું જે દાડો લડવા બે હવે દાડો યુદ્ધ કરી નાખ્યો તમે કદી હું મારી આટલી અવસ્થા થઈ પણ કદી કોઈને બોલી નહીં કે કોઈને લડાઈ કરી લડાઈમાં છૂટો કરાવવા જતો તો એ નહીં એવું જવું તો ખરી જો તો તને જ બોલું બધો લડાતો હોય ને હું હોય ને તો છૂટો કરાવવા તો જવું પણ છૂટો કરાવવા દીધો તમારા ઉપર આરોપ ના મેં લાવવા તો જવું મૂકવા જવું પડે તો આપણે ઉભો રહ્યો હોય ને કોકની થાય કે પહાડા તો લાવાય ના આવે પણ જીએ તોય પછી ટીમ કહેવાય કે ઓય નાટક કરાય એવું કરું બા તો આ જમાનો એવું ચાલે હાલ તો હવે તો ટોમેટો કપાય છે અને આ સેવ લાવે ચાલશે પ્રકાશ એકી પણ પેલા ઉપર વાળા જો એ તો ઉપર વાળો તો જોઈ જ રહ્યો જો આ રહ્યું ટોમેટો અને સેવ બરોબર અને શ્રીખંડ લાવ્યો ચાલશે કેટલું અને ઘઉંના રોટલા અને છાસ આમ તો પૂરીને શ્રીખંડ ના હોય હા રોટલીને શ્રીખંડ હોય રસ આમ તો રસ પૂરી હોય પૂરી શ્રીખંડ ના હોય રસ પૂરી હોય હા પપ્પા રસ પૂરી હોય કે રસ શ્રીખંડ હોય હું શ્રીખંડ એકલું ખાવાનું શ્રીખંડ એકલું થોડું તાણ શ્રીખંડ ગાજુ ખાવાનું એમ ના શ્રીખંડ ગાજુ રસ ખાવાનો કે રોટલી ખાવાની
અરે પૂરી પૂરી ખાવાની કે રોટલી ખાવાની? હા, રસની રોટલી. રસની રોટલી ના મજા આવે. હું ના તો મજા ચલો હવે તો બાને શાકભાજી કાપે. આપણે તો દૂધ પર આ આવે. જવાનું શી આ બધું કોથળા લઈ તો હોય તો ગાઈસ મસ્ત મજાનું હાલરડું ગઈ છે તેજલ ભાભી અને મેશુનું ઊંઘાડે છે. ગઈ લો કે ખાલું લુલું લુલું વાળું આવતું નહીં તો મેશુનું ના હું ગમ હમણાં તો ખાલી ગઈ લ્યો ને તો ગમાડી લે જો મૂકો એ હાલુ લુલુ હાલ હા ના રો ગીત ગઈ લેવાનું એક ગીત ગઈ લેવાનું ના રો રોતી હે જરાક રોટલા લોટ નહીં બાંધવાનો. પપ્પા તો બહાર જ્યાં વળી પાછા તો ગાય આ તો જૂનું ઘર છે પણ ગાય જૂના ઘરમાં બહુ મજા આવે નહીં નવા ઘર કરતા. આમાં તો ગાય જેટલું ઠંડક લાગે છે ને બપોરે પણ તો મજા આવી જાય. તો મેં જૂના ઘરમાં રહીએ હું ગાય ટૂંક જ સમયની અંદર ગાય છે ને આપણું ઘર પડી જશે. શું કહેવું કઈ જ નવા ઘરનું મુહૂર્ત લેવાનું છે પણ અમે વાર લાગશે હજી નહીં લેવાનું તો સર એરંડા કઢાવવાના છે ગાય લગન આવે છે. એરંડા છેલ્લા થયો હું તો અંદાજે 40-45 બોરી થયો નથી એટલા હા તો ગાય એટલા તો થયું કદાચ છે ને. અને જો ઠેકડો પડ્યો છે આ તો ગાય છેલ્લા એ 8-10 બોરી જેવા છે નહીં ગાય એટલા છે ગાય અને બીજા હજી એનાથી ડબલ થશે. તો ચલો મોકલો હેડ તો આપણે તો ગાય દૂધ ભરાવા જઈએ કારણ કે જો ફોન તો આવી ગયો છે કંપની હવે તો ગાય આ બસ તો મમ્મી અને પપ્પાને તો ખાવા માટે બેઠા છે. તો ચલો આપણે તો પેલા ઘરમાં ખાવા જઈએ મમ્મીને ખાઈએ રહ્યો નહીં ચલો ગાઈસ તો ગાઈસ એકન તો ખાવા માટે બેસી ગયો છું પ્રકાશ તેજલ ભાભી અને બા. તો ગાઈસ મસ્ત મજાનું શાક બનાવ્યું છે. પ્રકાશ તું બનાવી દો મમ્મીએ તો પ્રકાશની શાક બનાવ્યું છે મસ્ત મજાનું. અને ગાઈસ શ્રીખંડ નહીં ગાય શ્રીખંડ તો એ તો શી કરો છો હજી શીખું લાગે છે હું એવું બનાવી જ છે આ રટલામી કહેવાય રિયલમાં રિયલ જેવું જ આવે. તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છું અને આપણે ખાવા માટે હવે બેસીએ પણ શાક ખાવું પડે નહીં આપણે તો શ્રીખંડ ખાવું પડશે ગાઈસ શાકાય ખાવું પડશે કારણ કે આપણે સેવ ટામેટો કીધો ને એટલે ફેવરેટ છે ગાઈસ આપણું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં આપણે. તો ચલો ગાઈસ આપણે તો મતલબ બ્લોગ પતાવી દઈએ છીએ ગાઈસ. સવારે નવા બ્લોગમાં મળીશું ગાઈસ. તો ચલો ગાઈસ એક જ રોટલી છે એક કંઈ નહીં ગાઈસ ફક્ત ને ફક્ત આટલી રોટલી છે. લાસ્ટ રોટલી આપણે કૂતરાને નાખી દઈએ છીએ અત્યારે એટલે પિક્ચર પૂરું લે ચલો કૂતરાને તો રોટલી નાખી દીધી છે. હવે આપણે ગાઈસ પથારી કરી દઈએ અને આપણો બ્લોગ ગાઈસ હવે અહીંયા પતાવી દઈએ. સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં.